બપોરે 11:30 વાગે કડિયા કામવાળાને ટ્રેક્ટર ભરીને લઈને આવ્યા. અમને લોકોને માહિતી મળી કે આ લોકો દરવાજાને ઉપાડવા માટે આવ્યા છે, તો પોલીસ પ્રોટેક્શન એ લોકો લઈને આવ્યા. તો અમે લોકો વિરોધ કર્યો કે ભાઈ તમે દરવાજાને બારણા બધું કાઢો, 75% સંમતિ પત્ર અમને બતાવો તો તમે કાઢી શકો. કેમ કે હજી અમે લોકો રહીએ છીએ, અમારી સંમતિ નહીં, તો ઉપરથી તમે દરવાજાને એવું કાઢવા જાઓ, અમારા બાળકોને વાગે, કોઈ દરવાજા કાઢી નાખે, કોઈ લુખ્ખા તત્વો આવીને ઘૂસી જાય. અત્યારે હાલમાં ચોરીઓ થાય છે અહીંયા. એક ઘરમાં 5 લાખના દાગીનાની ચોરીઓ થઈ. અમે લોકોને બિલ્ડરને અમે રિક્વેસ્ટ બેન કહેવા ગયા કે એ બેનની જોડે જો આમ હાથ ચાલાકી એનો વિડીયો બી છે અમારી પાસે. હાજરીમાં મારી એમની હાજરીમાં જ કહ્યું છે અને મીડિયાને બોલાવી મીડિયાને પણ ના પાડી છે. એનજીઓની બહેનો ને બધા ભેગા થઈને મને માર્યું કે તમે વિડીયો શું કરવા બનાવશો. હું ખાલી વિડીયો જ બનાવતી હતી કે ભાઈ તમે દરવાજાને કાઢો છો તો અમારા મકાનો અમે નીચે રહી, અમારું નુકસાન થાય. આવી રીતના મને મારી કપડાં બપડા ખેંચી. અરે આ ગાડી બધે નખો વાગ્યા છે જો. અને પોલીસની હાજરીમાં બધું કાર્ય થયું છે. કોઈ પોલીસવાળા બિલ્ડરને જ સપોર્ટ કરે છે. અમે સહમતિ પત્ર કહ્યું કે અમને સહમતિ પત્ર બતાવો, તો સહમતિ પત્ર બી અમને નથી બતાવતા. એટલે અમારો મકાન દસ્તાવેજવાળા છે, તેમ છતાં અમને સહમતિ પત્ર નહીં બતાવતા. રસ્તામાં જે મકાનો છે એમને તો બધું મળે છે, તો અમારા દસ્તાવેજવાળા મકાનો કેમ નહીં? અમે હપ્તા ભરીએ છીએ, અમે કેવી રીતે અમારું પેટ કાપી અમે મકાન લીધા છે. 20,000 રૂપિયા હપ્તો ભરીએ છીએ. પૈસા લઈને બીજો ના દલાલ લઈને બીજો ના ગયો. અમાર પટની સમાજનો જ છે. હા, શું નામ છે એનું? ગોપાલભાઈ પત્ની. એ ભિખારી છે, છતાં એને 80 લાખનું મકાન મહેશ્વરીમાં લીધું છે. પૈસા એની જોડે સરકારી લોન ભરીએ, અમે બીજા ભાડા ભરીએ, કામ કરે છે. હપ્તો ભરીએ કે અમે બીજા મકાનનો ભાડો ભરીએ. ભાઈ પ્રેસનું કામ કરે છે, એની જોડે પૈસા કશો હતા નહીં. લારીયાને ધક્કા મારતો હતો. લારીયાને ધક્કા મારવાવાળા માણસની જોડે 80 લાખનું મકાન લેવાની કિંમત પૈસા આવ્યા ક્યાંથી? એ ગોપાલભાઈ પટની અત્યારે હાલ બી પટની સમાજોના ઘરે જઈને એમ કહે છે કે હું તમને 5 લાખ રૂપિયા આપું, તમે મને 10 સભ્ય કરી આપો, 15 સભ્ય કરી આપો. આવી રીતના એને બધા લોકોને અમારા સમાજવાળાને મકાનમાં ઓફિસ બનાવી અને એના જ મકાનમાં ઓફિસ બનાવી છે. તો અમે ના પાડી કે અમારી બહેનો દીકરીઓ અહીંથી નીકળે આવે જાય, તમે આવા બાઉન્સરો લાઈન બેહાડો, બધા દારૂ પીધેલા બેઠે તો છોકરીઓ છે એવા 40 થી 45 જણા જોડે મૂક્યા છે ને બધા માણસો છેડતી બી કરે છે અને બધું કરે અને નકલી દારૂની પાર્ટીઓ કરે છે. જવા છોકરો છે, હા ના થશે તો કોણ જવાબદારી લેશે? અને આ મુદ્દો અમે મૂક્યો છે પોલીસમાં પણ, તોય પોલીસ વાળા અમારું કોઈ સાંભળતા નથી કે હાઉસિંગ બોર્ડ નો તમારો પ્રશ્ન છે. હવે અમે ગરીબ માણસો હાઉસિંગ બોર્ડ ની ઓફિસે જઈએ તો ત્યાં અમને અંદર ઘૂસવા દેતા નથી. હવે અમારે ના પાડી કે તમે હાઉસિંગ બોર્ડમાં જાઓ. હાઉસિંગ બોર્ડમાં અમે ગયા પણ ત્યાં અમને અંદર ઘૂસવા દેતા નથી. તો હવે અમારે કરવું તો શું કરવું? હા, દરવાજા કાઢે, વિડિયો બનાવો, મકાનો વિડિયો બનાવો, ઓફિસ બનાવી ત્યાં જોઈ લો ને બધા મકાનો દરવાજા જે કર્યું છે, પેલા દરવાજા જે તોડ્યા છે. બરાબર શું કહો છો તમે? ચાલુ રાખો. એ બિલ્ડિંગ આપણે જે અત્યારે આપણે વૈશાલી નગર જે ફ્લેટ છે, બોલો બોલો મુકેશ હા બોલો બોલો. જેને બોલવું હોય બોલો પછી. હાલો ચાલુ રાખ. હું નારી રક્ષા સેનામાંથી સામાજિક કાર્યકર્તા બોલું છું. અત્યારે જે આ પરિસ્થિતિ અમે સાંભળી અને અહીંના રહીશો સાથે બહુ જ બેરહમીથી બિલ્ડર એ પ્રાઇવેટ બિલ્ડર છે, કોઈ એવો કોઈ એમને અજાણ છે. આ લોકો અમને બિલકુલ કંઈ ખબર નથી, કોઈ કાયદાની જાણ નથી અને આમની સાથે આ બાબત બની છે. બહુ ગંભીર બાબત છે. આ બેનને પણ મારવામાં આવ્યા છે. બેને બતાવ્યું છે કે બેન આ રીતે બહુ જ ઘાયલ રહ્યા છે. હવે અહીંના આ અભણ અને અજ્ઞાન લોકો બિચારા ક્યાં જાય? સરકાર પાસે અમારી એક જ નંબર વિનંતી છે કે આના માટે યોગ્ય કાર્યવાહી થાય, યોગ્ય પ્રોટેક્શન આપવામાં આવે. અહીંના લોકો જે ગરીબ છે અને બિલકુલ ઘણા સમયથી આ લોકો રહે છે અને બિલકુલ તળિયામાં બોટમમાં છે આ લોકો, તો આના માટે સરકારને મારી અપીલ છે કે આનો ન્યાય કરવામાં આવે, યોગ્ય માર્ગ થાય અને યોગ્ય ન્યાય આપી તમે આના માટે આગળ રસ્તો કરશો તેવી મારી અપીલ છે. જય હિન્દ. તમામ મહિલાને ન્યાય મળે તેવી મારી અપીલ છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. ખબર નહીં, જાતે જાતે ચેરમેન બન્યા અને જાતે જાતે પબ્લિકને ભોળવીને સહયોગ કરાવીને આ રીતના કર્યું. પણ ચોખવટ કરી નહીં.
એના ખાતામાં નાખ્યા ચોખવટ કરી નહીં કે અમારા આ રીતના છે તે રીતે પછી બધાને રહે ખબર પડી. અને જેવું મારું મકાન 2024માં મેં લખાણ કરેલું વેચાણ ખાતે મેં લીધેલું છે, તો એ જે સામેવાળી પાર્ટી ખરી ને જેમનું વેચવાનું હતું ને એમાં એ ભાઈ અશોકભાઈ સોનારાએ સહી કરી, પણ એ ભાઈએ મારી જોડે ચોખવટ ના કરી કે બેના મકાન પડવાનું છે, તમારે લેવાનું છે, આ બાબતની ખબર છે, એ મને કોઈ જાણ નથી કરી. અને અત્યારે ત્યાં આગળ બિલ્ડર જોડે બી મારા કોઈ ડોક્યુમેન્ટ નથી, જે મારા જૂના મકાન માલિક હતા એમનું નામનું છે, અને અત્યારે આ દુનિયામાં હયાત પણ નથી. એટલે 2023ની સંમતિ છે, અત્યારે બધા 24માં નવા રેવાયા છે, જેની કોઈ સંમતિ નથી. અને છતાં એ લોકો સંમતિ વગર એ લોકો અહીંયા ઓફિસ બનાવી છે. બેનો દીકરીઓને તત્વો લઈને બેસાડે છે. અમે પોલીસવાળાને કમ્પ્લેન કરી, હાથ જોડીને કીધું કે તમે અમને સપોર્ટ કરો, કે આવી રીતના ઓફિસ બંધ કરાવો, તો પોલીસવાળાએ અમને કોઈ સપોર્ટ છેડતી કરે છે તો પોલીસ કોઈ એક્શન લેતા નથી. અને NGO વાળા બહેનો અહીં શું કે છે, અમે હાઉસિંગ બોર્ડ વાળા છે, તમે લોકો સહયોગ કરો, તો સહયોગ જે બિચારા અભણ લોકો હોય કોઈ એમને શું ખબર બીજી ખોટી રીતે માહિતી આપી. અને મકાનોમાં ચોરી બી વધારે થાય છે. ખાલી કરી ચોરી બી 2-3 જગ્યાએ ચોરી બી થઈ. એક જગ્યાએ 10 લાખની ચોરી થઈ, એક જગ્યાએ 5 લાખની ચોરી થઈ, દાગીના એવું બધું લઈને જતા રહે છે. કેટલા લાખના દાગીના લઈને ગયા? 4 લાખના દાગીના લઈને જતા રહે છે. કેટલા વાગે રાત્રે આ લોકો આવે છે? રાતે મોડા આવે છે, 1-2 વાગે સાંજે. રાત્રે મોડા આવે છે. મોડા આવે છે. પહેલા આવી ચોરી થતી હતી ભાઈ? પહેલા આવી ચોરી નથી થતી. ઘેરા બિલ્ડરો ચેકો આપીને ખાલી કરવા વળ્યા, ત્યાંથી આ ચોરી ચાલુ થઈ ગઈ છે. ઓફિસ બની ત્યાંથી લુખાઈ અંદર આવે છે, બધા બાટલીઓના બોટલો બધી લઈ લઈને અને આ પોલીસ ચોકીમાં કેસો બી આલેલા છે, અને ડોક્યુમેન્ટ કૂતરાઓ બી આવેલા ચોરી થઈ ગઈ. અરજી આપવા જઈએ તો કે અમારું અહીંયા આવતું જ નથી, અમારે કોઈ વિષય જ નથી, આવું પોલીસ વાળા કહે છે. તો અત્યારે કેમ પોલીસ વાળા પોલીસ કોઈ કાર્યવાહી કરે છે આ ચોરી થાય એના માટે? કશું નહીં કરતી પોલીસ. આયા જ નથી, આ કાર્યવાહી કરવા આયા જ નથી. કેટલી ચોરીઓ થાય છે? ચોરી થાય. અમારી ગાડીઓમાં સાધનોમાં છે બી ચોરીઓ બેટરીઓ ચોરી થાય, બેટરીઓ લઈ જાય, ટાયરો લઈ જાય. જેથી આ ઓફિસ બની ત્યાંથી બધી આ ચોરીઓ બધું આ જે થયું ને ત્યારથી બધું આવું થાય છે. ચાલુ કરે 1-2 મિનિટ ખાલી.